આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી. અનેકવાર પ્રવચનોની અંદરમાં આપણે એક વાક્ય સાંભળ્યું હશે, અનેકવાર, સંસાર અસાર છે. એ વાક્ય પ્રવચનની અંદરમાં આપણને જેટલું ચોટ નહીં કરી ગયું હોય, એના કરતાં કંઈક ઘણી ચોટ અત્યારે આ રિયલાઇઝેશનના મોડ ઉપર આવે અંજનાનું ચરિત્ર સાંભળીને. પ્રવચનમાં સાંભળ્યું ત્યારે કદાચ એવું મનમાં નહીં બેઠું હોય કે આ સાહેબ બોલે છે, વાત સાચી છે, પણ આપણા જીવનમાં આવું નથી. આપણને એવું બહુ મગજમાં બેસતું નથી. સંસાર કંઈ એવો અસાર નથી. ઠીક છે, કંઈક નાનું મોટું થાય છે, પણ એટલા માત્રથી કંઈ એને અસાર કહી દેવાય એવો નથી. પણ આવા ચરિત્રો જ્યારે આપણા શ્રવણમાં આવે, પૂર્વના મહાપુરુષો ઉપકાર કરી અને આપણી માટે આ બધા ચરિત્રોનું આલેખન કરીને ગયા, તો આપણને ખરેખર આપણા અનુભવોથી ઉપર ઉઠી અને શાસ્ત્રકારોની દૃષ્ટિએ આ સંસાર કેવો છે એ વાતની સાથે સહમત થવાની તક મળી. અંજનાના ચરિત્રનો એક એક શબ્દ, અંજનાના ચરિત્રની એક એક વાત, એક એક ઘટના આપણે ન ઈચ્છીએ તો પણ આપણા મનને એ ઠસાવવા માટે સક્ષમ છે કે સંસાર અસાર છે. આવો ભર્યો ભાદર્યો સંસાર જે અંજના સુંદરી કુમારી અવસ્થામાં હતી ત્યારનો હતો, એ અચાનક આવો લૂંટાય. 22 વર્ષ સુધી દુઃખ, અને 22 વર્ષનું દુઃખ ઓછું હોય એમ એક નાનકડી રાતનું સુખ આપી અને ફરી પાછું ભયંકર દુઃખ. આનાથી મોટી અસારતા બીજી કઈ કલ્પના કરી શકાય? મંત્રીશ્વરે નિર્ણય લેવડાવ્યો અને નક્કી થયું કે એને અંજનાને નગરની બહાર ધકેલી દો, જંગલમાં છોડી દો. આ બધી વાતો એ શોભનીય નથી, અને એટલે એમને એમના પિયરે મોકલી દેવાની વાત નક્કી થઈ. કંઈક અંશે અંજનાને પણ એવું લાગ્યું કે આ યોગ્ય ન્યાય થયો, કારણ કે સાવ રઝળતી મૂકી દેવી આ તો ભયંકર અન્યાય હોત ગર્ભિણી અવસ્થામાં. છતાં પણ નગરજનોને આ વાત સાથે સહમતિ સધાતી નથી. પણ સત્તા આગળ શાણ પણ કોનું ચાલવાનું? માનવ જીવન પાણીના પરપોટા જેવું વિનશ્વર છે, એવું જે શાસ્ત્રકાર ભગવંતો કહી ગયા એ અંજનાના જીવનની અંદરમાં આપણે લાઈવ જોઈ શક્યા. સમુદ્રના મોજા ઊંચે ઉછળે, એ મોજાના માછલા આકાશમાં એકબીજાને મળે અને પળવારમાં વિખૂટા પડી જાય. બસ એવો જ સંયોગ અને વિયોગનું આ જીવન. ક્યારે સંયોગ થાય, ક્યારે વિયોગ થશે, કંઈ જ આપણા હાથમાં નહીં. અને આ બધી જ આવી બધી ભાવનાઓથી વસંત તિલકા અને અંજના પોતાના મનને મનાવે છે. સર્વસ્વ લૂંટાઈ ગયું છે, અને તેમ છતાં પણ એમણે પેલી સ્તબ્ધ રાત્રિએ પતિના મિલન વેળાએ એક વચન આપ્યું હતું, તમે પાછા આવજો. અને પવનંજયે સામે વચન આપ્યું હતું કે હું પાછો આવીશ અને પછીથી આપણે સુખેથી રહેશું. કરમાઈ ગયેલા હૃદયપુષ્પ ઉપર પ્રેમરૂપી પાણીનું સિંચન થશે, આવી આશા પવનંજયની માટેની અંજનાના હૃદયમાં છે, જીવતી છે. ગમે તેવા ઘોર ભયંકર કહી શકાય એવા દુઃખમાં પણ જો સુખની અપેક્ષા ઊભી હોય ને, તો એ દુઃખ ગમે તેમ કરીને જીરવી શકાય. નગરીમાંથી કાઢી નાખવાનો ભાવ એ ભયંકર દુઃખ હતો, કારમો આઘાત હતો, પણ પિયરે જવાની વાત આવી એટલે અંજનાને એમ લાગ્યું કે કંઈક યોગ્ય સ્થાને તો જઈએ છીએ. રથ ગામ અને જંગલ વટાવતો વેગથી દોડ્યો જતો હતો. રથનો સારથી અને સેનાપતિ બંને દુઃખદ મૌન ધારણ કરીને ઊભા હતા, અને આ બાજુ અંજના અને વસંત તિલકા બંને પંચપરમેષ્ઠી ભગવંતના સ્મરણમાં લીન બની ગયા હતા.
આજુબાજુથી આવતો જંગલી પશુઓનો અવાજ એ પણ કદાચ એ લોકોને નહીં સંભળાયો હોય. આકાશમાંથી પંખીઓનો જે કલરવ હશે એ પણ કદાચ એ લોકોના કોઈ લક્ષ્યમાં જ નહીં આવ્યો હોય. વચ્ચે વચ્ચે બંને અશ્વો રથના એ પણ કદાચ ઇશારો કરતા હશે. ક્યારેક ક્યારેક સારથીઓ પણ કંઈક વાતોચીતો કરી લેતા હશે. પણ આ બધું જ અત્યારે વસંત તિલકા અને અંજના આ બંને માટે બહુ જ દૂર 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 થઈ ગયું હતું. એટલા અંતઃકરણના ઊંડાણમાં એ લોકો પંચપરમેષ્ઠી ભગવંતના ધ્યાનમાં ઉતરી ગયા હતા. સૂર્ય અસ્તાચલ પર પહોંચ્યો અને રથ મહેન્દ્રપુરના સીમાડામાં આવીને ઊભો. સેનાપતિ રથની નીચે ઉતરી ગયો. મસ્તક નમાવી ધ્રુજતા હાથે એમણે અંજનાને પ્રણામ કર્યા. એમની આંખો ઊના આંસુથી ઉભરાઈ ગયેલી હતી. નિશ્વાસની ભઠ્ઠીમાં શેકાઈ અને બે આંસુ એ ભૂમિ પર પડ્યા. અંજના વસંતાના ખભે હાથ ટેકવીને રથ પરથી નીચે ઉતરે છે. સેનાપતિ કંઈ જ બોલી શકતા નથી, પણ જતી વેળાએ કંઈક બોલવું એ આવશ્યક લાગતા ફક્ત એટલું બોલ્યા, માતા, અમારો અપરાધ ક્ષમા કરજો. અને ફરી રુદન શરૂ થયું. અંજનાએ બહુ જ ઉદારતાપૂર્વક કહ્યું, સેનાપતિજી, આ અપરાધ તમારો નથી, આ મારા દુષ્ટ પ્રારબ્ધનો અપરાધ છે. અને એ પણ આ શબ્દ બોલ્યા પછી જાણે ફરી પોતાના અંતઃકરણમાં ગરકાવ થઈ ગયા હોય એ રીતે મૌન થઈ ગયા. થોડુંક મૌન ચાલ્યું અને સેનાપતિએ રથને પાછો વાળ્યો. સીમાડાની ભલે અંદર હતા, પણ તેમ છતાં નિર્જનતા હતી. આ નિર્જન અવસ્થામાં બે નિરાધાર સ્ત્રીઓને મૂકી અને ચાલ્યા જવાની વાત એ સેનાપતિ માટે પણ એક બહુ મોટા કલંક સમાન લાગતી હતી. પણ આદેશ હતો, શું કરે? આ બાજુ સૂરજ ડૂબી ગયો. જાણે આપણે એવી કલ્પના કરીએ કે સૂરજથી પણ અંજના જેવી સતીનું આ દુઃખ જોવાયું નહીં હોય, અને એટલે એ પણ ચાલ્યો ગયો. સજ્જન પુરુષો પર જ્યારે સિતમ ગુજરે છે ને, ત્યારે સજ્જનો એ જોઈ શકવા માટે પણ સમર્થ નથી હોતા. અંજનાએ વસંત તિલકાને કીધું, આપણે આજની રાત અહીંયા જ રોકાઈ જઈએ, સવારે જશું. રાત્રિના સમયે જવું એ ઉચિત નથી લાગતું. વસંતાએ કીધું પણ આ તો સાવ નિર્જન છે, અહીંયા કઈ રીતે રહી શકાશે? અને અંજના કહે છે, અહીંયા ડરવાનું કોઈ જ કારણ નથી. નમસ્કાર મહામંત્ર આપણી પાસે છે, પછી ભય કોનો? અને આવું બોલતા જાણે કંઈ જ નથી થયું એમની સાથે, એ સાહજિક રીતે એ આગળ ચાલવા લાગ્યા. અંજનાનું આ નિર્ભીક હૃદય જોઈ અને વસંત તિલકા ખરેખર પોતાની જાતને બળભાગી માનવા લાગી કે હું ખરેખર એવી વ્યક્તિની સખી છું કે જેનો જોટો જીવનમાં સંસારમાં જડેવો નથી. થોડીક વાર થઈ અને અંજનાને અચાનક કંઈ યાદ આવ્યું અને એણે વસંતાને કીધું, વસંતા, ચાલ ઊભી થા. ક્યાં જવું છે? અને ત્યારે અંજના કહે છે કે અહીંયા બાજુમાં જ ઋષભદેવ ભગવાનનું જિનાલય છે. લગ્ન પહેલાંની અવસ્થામાં મેં એકવાર એના દર્શન કર્યા છે, એ જિનાલયના. ચાલ આપણે દર્શન કરી આવીએ. રાત અંધારી હતી, પણ આ પ્રદેશ અંજનાનો પરિચિત હતો. એટલે બંને સખીઓ એકબીજાનો હાથ પકડીને ધીમે ધીમે ચાલવા લાગી. થોડુંક ચાલ્યા અને ખરેખર ઝાખું ઝાખું દેરાસર દેખાવા પણ લાગ્યું. અંજનાનું હૃદય પરમાત્માનું જિનાલય જોતાં એટલું આનંદિત બન્યું કે જાણે જીવનમાં કંઈ જ દુઃખ છે જ નહીં અને જાણે હતા પણ નહીં. સત્વરે જિનાલયની પાસે પહોંચ્યા. સાવ શાંત વાતાવરણ, કોઈ જ નહીં. નમો જીનાણમ કહી અને અંદર પ્રવેશ્યા હશે. ત્રણ લોકના નાથ એવા ઋષભદેવ ભગવાનની કરુણા રસથી નિમગ્ન એવી પ્રતિમાને જોઈ અને એમનો પણ મનનો મયુર નાચી ઉઠ્યો હશે. દીપકોનો પ્રકાશ કંઈક ઝાંખો થયો હશે, પણ એ ઝાંખા પ્રકાશમાં પણ ભગવાનનું દર્શન એ એમના દિલને ડોલાવી ગયું હશે. બંને સખીઓ પરમાત્માની સમક્ષ બેસી ગઈ.
અને પરમાત્માની મનોરમ મુખ મુદ્રા ઉપર દ્રષ્ટિ સ્થિર કરી અને કેટલાક સ્તવનોનો પ્રારંભ કર્યો. આવા દુઃખના સમયમાં પણ આટલી સરસ મજાની ભગવાન પ્રત્યેની સદ્ભાવના, ભગવાન પ્રત્યેની અહોભાવની ધારા વહાવી શકવાનું સામર્થ્ય એ આવી સતી સ્ત્રીઓમાં જ જોવા મળે. બહુ સાહજિક રીતે રચનાકારે એક સરસ મજાની કલ્પના કરી છે કે એ સમયે કદાચ અંજના સતીએ એ સમયે સ્તવન ગાયું હશે તો કેવું હશે, કયું હશે, કયા ભાવોનું હશે. અને એમણે સરસ મજાની એક નાનકડી પંક્તિવાળું એ સ્તવન, સહુનું કરો કલ્યાણ કૃપાનિધિ, સહુનું કરો કલ્યાણ, નિરખી તન મનના દુઃખ મારા દૂર કરો ભગવાન, સહુનું કરો કલ્યાણ કૃપાનિધિ, સહુનું કરો કલ્યાણ. નાભિનંદન તમને વંદન અંતર માધુરું ધ્યાન, સહુનું કરો કલ્યાણ કૃપાનિધિ, સહુનું કરો કલ્યાણ. પાપોમાં લય લીન બની હું, પામી ન કાંઈ જ્ઞાન કૃપાનિધિ, દુખિયારી હું ભવ ભવ ભટકો, આપો આત્મ ભાન કૃપાનિધિ, સહુનું કરો કલ્યાણ. તુમ ભક્તિના પુણ્ય પ્રભાવે પ્રગટો કેવળ જ્ઞાન, દર્શન આપો દુઃખો કાપો, શરણે હું ભગવાન કૃપાનિધિ, સહુનું કરો કલ્યાણ. કેટલી સરસ મજાની આવી એ ધારામાં એ હશે. દુઃખમાં પોતે છે અને તેમ છતાં પણ સહુનું કલ્યાણ થાય એવી માંગણી. દુઃખનો ભાર કોઈના પણ નિમિત્તના માથે મૂકવા કરતાં આ મારા કર્મો, મેં જ કરેલા પાપો એ જ મને નડી રહ્યા છે, આવો સરસ મજાનો સ્વીકાર ભાવ. એક વાત ખરેખર આપણે ઉપબૃહણા તરીકે લેવા જેવી છે. અંજનાએ એક ક્ષણ માટે પણ એના જીવનની એક પણ પરિસ્થિતિને વેઠી છે અથવા સહન કરી છે એવું આપણે ન કહી શકીએ. અંજનાએ દરેક પરિસ્થિતિને સ્વીકારી છે. અકામ નિર્જરા અને સકામ નિર્જરાનો સિમ્પલ ભેદ સહન થાય તે અકામ નિર્જરા, સ્વીકારાય એ સકામ નિર્જરા. અંજના સતીનું ચરિત્ર, એમની એક એક વાતો એ સતત આપણને એ દિશામાં લઈ જવા પ્રયત્ન કરાવે છે કે જો આવા તીવ્રતમ દુઃખની અંદર પણ સકામ નિર્જરા થઈ શકી તો આપણા જીવનમાં આવતા દુઃખો એ તો કેટલા વામણા છે, કેટલા સામાન્ય કહી શકાય એવા દુઃખો છે. તો એવા સમયે સકામ નિર્જરા કેમ નહીં? કેમ સ્વીકાર ભાવ નહીં? કેમ વેઠવાનો ભાવ? આપણામાં ક્ષમતા નથી એટલે ચૂપ રહી જઈએ આવી વાત કેમ? સમય આવશે ત્યારે દેખાડી દેશું આવો ભાવ કેમ? કેમ સહજ સ્વીકાર નહીં? સામાન્ય મન થયું આવું બોલવાનું, આવું કરવાનું, કારણ કે મારું કર્મ જ એવું હશે. અને એ પૂર્વભાવમાં બાંધેલા કર્મના ઉદયને મારે ફરી નબળો બંધ થાય એવી રીતે કેમ જીવવું છે? કેમ એને આવ્યું અને વહી જવા દઉં? શું કામ એમાં મારે કંઈક ને કંઈક મારા પોતાના રાગ અને દ્વેષનું મીઠું ભભરાવવું છે? આવી સકામ નિર્જરાપૂર્વક આપણી પરિસ્થિતિઓ જાય તો આ અંજના સતીનું ચરિત્ર એ આપણી માટે ઉપકારક બને. સ્તવના પૂર્ણ કરી આંખો બંધ કરી પરમાત્માની અચિંત્ય કૃપાની વર્ષામાં સ્નાન કરી અને બંને સખીઓ પાછલા પગે દેરાસરની બહાર નીકળી હશે. બહાર નીકળ્યા અને જિનાલયની આસપાસ નજર કરતાં એક પર્ણકુટીર દેખાય. બંને પર્ણકુટીર પાસે ગઈ. કોઈ હતું નહીં, કારણ કે એમાં બહુ રહેવાય એવું હતું પણ નહીં. પણ તેમ છતાં પણ બંને ત્યાં જ રાત વિતાવવાનું નક્કી કર્યું. તરત જ વસંત તિલકા આજુબાજુ તપાસ કરીને વૃક્ષના પાનનો એક ટોપલો ભરીને લાવી એ વૃક્ષના પાનની પથારી કરી અને અંજનાને એની પર સુવાડી અને પોતે બાજુમાં સૂઈ ગઈ. ક્યાં એ રાજરાણી, ક્યાં એ ફૂલોની શૈયા અને ક્યાં આજની આ પાંદડા પર વિતાવવાની રાત્રિ.
એક રાત્રિની અંદરમાં પરિસ્થિતિઓ કેટલી હદ સુધી બદલાઈ શકે છે. હજી આગલી રાત એ મહેલની અંદર ગાડી હતી અને એક જ દિવસમાં કેવી ઉથલપાથલ, આવી ઝૂંપડી કહી શકાય એવી પૂર્ણકુટીરની અંદરમાં સાવ નિસ્તેજ એવા પાંદડા ઉપર રાત્રિ વિતાવવાની, પાથરવાનું નહીં, ઓઢવાનું નહીં, કંઈ જ નહીં. અંજના નિદ્રાધીન થઈ જશે એવું વસંતાએ માન્યું, પણ અંજનાને નિંદ્રા આવતી ન હતી. એનું સજીવ કોમળ હૃદય ફાટીને ટુકડા ટુકડા થઈ જાય ને એવી વેદનામાં આવી જાત. પણ એ સમયે ઋષભદેવ ભગવાનના સ્મરણમાં આ દરેક વસ્તુઓ એ નજર સમક્ષ લાવી એ દરેક ઘટનામાં મારા કર્મનો વાંક છે એવી ચિંતનની ધારામાં એ ગરકાવ થયા. આ ડિગ્નિટી છે. લોકો જુએ અને આપણે સારા બનીએ એ સજ્જનતા નથી, એ ધર્મ નથી. ધર્મ ખરેખર એ છે કે જ્યારે આપણને કોઈ ન જોતું હોય એવા સમયે પણ આપણે આપણી શુભતાનો ત્યાગ ન કરીએ. આજે કદાચ એ રોકકળ કરીને છૂટે આંખે એ રડી શકી હોત અંજના, પણ આ ક્ષણે પણ એને એવી લાચારી, એ દીનતા નથી પ્રગટતી. ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં. આ શબ્દો અંજનાના જીવનની અંદરમાં મોસ્ટ અપ્રોપ્રિએટ લાગે. સવાર થઈ, પિતાના દ્વારે ગયા. રાત્રે આ બધા વિચાર આવ્યા હતા કે જશું તો કઈ રીતે જશું, કેવી લજ્જા આપણને આવશે, પિતાને કયા મોઢે કહેશું કે આપણી હારે આવું થયું છે. આવું બધું વિચારણા ચાલતી હતી. પણ દરેક વિચારણાના અંતે ઋષભદેવ ભગવાન એ જાણે આવીને સાંત્વના આપતા હોય એ રીતે બધી જ વાતોને ધીરે 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 ઉપશાંત કરતા ગયા. અને ખરેખર સવાર પડી. પોતાનું શૈશવકાળ જે દિશામાં ગયું હતું એ આખો ને આખો ભૂતકાળ નજર સમક્ષ લાવી અને નગરની અંદરથી હવે પસાર થઈ રહ્યા છે. છેક રાજમહેલ સુધી આવ્યા. પેલો પ્રાતિહારી ચોકી કરી રહ્યો હતો. એણે અચાનક અંજનાને વસંતા સાથે ઉઘાડા પગે અને ખાલી હાથે આવીને જોઈ અને ડઘાઈ ગયો. એનું ચિત્ત બહુ શંકાશીલ બન્યું. બેનબા કેમ આમ અચાનક અને એકલા આવી રીતે? અંજનાની દ્રષ્ટિ તો ભૂમિ પર ચોંટી ગઈ. શું જવાબ આપે પ્રાતિહારીને? એમ કે મને કોઈએ કાઢી મૂકી છે? એમ કે મારા સાસરેથી મારા પર આવી રીતે આડ મુકાયું છે? કયા મોઢે કે? પણ વસંતાએ આખી વાતને ટેક ઓવર કરી અને બધી જ વાત જે કહેવા જેવી લાગી એ એણે પ્રાતિહારીને કીધી. અને પ્રાતિહારીએ એમને બંનેને પોતાના દ્વાર પાસે મઢુલીમાં બેસાડ્યા અને પોતે હું તરત રાજાને લઈને આવું છું એમ કહી અને રાજા મહેન્દ્ર પાસે ગયા. રાજાને પ્રણામ કર્યા અને પ્રાતિહારીએ આખી વાત કરી કે અંજના આવી રીતે આવ્યા છે. અંજનાનું નામ સાંભળતા રોમાંચિત થઈ ગયા. પણ આગળ જેમ જેમ વાત આવવા લાગી, જે વસંતાએ કીધી હતી એ વાત સાંભળતા એ સ્તબ્ધ થઈ ગયા અને એમનું ચિત્ત ઉદ્વિગ્ન બની ગયું. અંજનાનું દુર્ભાગ્ય, અંજનાનું આ પરાકાષ્ઠાનું પાપ એ ક્યાં અને કેટલા વ્યક્તિઓને પુકારશે, કેટલા વ્યક્તિઓનું મન બગાડશે એ આપણી કલ્પનામાં પણ ના આવી શકે. સગ્ગો બાપ એ સમયે એવું વિચારે છે કે ખરેખર સ્ત્રીઓનું ચરિત્ર ન સમજી શકાય એવું ગહન હોય છે. આ મારી પુત્રીએ મારા કુળને પણ કલંકિત કર્યું છે. આ વાત તો અમારા સુધી પણ આવી હતી કે 22 વર્ષથી પવનંજયે અંજનાનું મોઢું પણ જોયું નથી. તો પવનંજયની ગેરહાજરીમાં આ દુષ્ટાએ આવું કુટિલ કામ કર્યું. અને મહેન્દ્રની આંખમાં, રાજા મહેન્દ્રની આંખમાં પોતાના કુળને કલંકિત થવાનો જે આખો ભય છે એ તરવરવા લાગ્યો. એના મુખ પર ચિંતાની રેખાઓ ઉપસી ગઈ. યુવરાજ પ્રસન્નકીર્તિ, સગ્ગો ભાઈ અંજનાનો, બાજુમાં જ બેઠો છે. પિતાની મૂંઝવણને સમજી અને પોતે જ તરત બોલ્યો કે પિતા કદાચ નહીં બોલી શકે. અને યુવરાજના પદની રૂએ તરત જ એણે પ્રાતિહારીને કીધું કે હમણાં ને હમણાં એ ઉલટાને કાઢી મૂકો. સ્તબ્ધ છે બધા. પેલો પ્રાતિહારી તો અતિશય સ્તબ્ધ છે.
અને પિતા એમ કહે છે કે 1 મિનિટ ઊભો રહે, 1 ક્ષણ ઊભો રહે. અને સગ્ગો ભાઈ પ્રસન્ન કીર્તિ પોતાના હાથેથી વડાવી છે જે બેનને, વડાવતી વખતે આંસુઓના ઢગલા પાડ્યા છે. એ પ્રસન્ન કીર્તિ એ પિતાજીને કહી રહ્યો છે કે આંગળીની અંદરમાં જો સડો પેદા થાય તો ભલે પોતાની આંગળી હોય છતાં પણ પિતાજી એ આંગળીને કાપી જ નાખવી પડે, નહીં તો આખા શરીરને એ સડો પ્રસરાવે. અને તમે તો ન્યાયનિષ્ઠ રાજા છો, વિચક્ષણ છો, બુદ્ધિશાળી છો. રાજાએ પણ વાતને સ્વીકારી લીધી, કારણ કે એના મનમાં ભય હતો. અને એણે પણ પ્રતિહારીને કીધું કે યુવરાજની આજ્ઞાનો અમલ કરો. તરત મંત્રી ઊભા થયા. મહારાજ, કન્યાને જ્યારે પણ સાસરામાં દુઃખ પડે ને ત્યારે શરણભૂત પિતા જ હોય છે, એનું પિયર જ હોય છે. આ વાતને આપ કેમ ભૂલી ગયા છો? અને આ બાજુ જે કેતુમતી એ નિમિત્ત બની હતી એના કર્મને પૂરા કરાવવા માટેની, એ હવે પિયરની અંદરમાં પ્રસન્ન કીર્તિ એનો હાથો બન્યો કર્મનો. મંત્રીની દરેક વાતની સામે પ્રસન્ન કીર્તિ બમણા અવાજે વાત કરી. દિગ્મૂઢ કરી દે આપણને એવી ચર્ચાઓ ચાલે છે. સગ્ગો બાપ, સગ્ગો ભાઈ એક વાર મળીને સાંભળવા પણ તૈયાર નથી કે ખરેખર આવું બન્યું તો કેમ બન્યું, કયું કર્મની પરાકાષ્ઠાનું આ જીવન અંજનાનું હશે. મંત્રીની અને પ્રસન્ન કીર્તિની ચર્ચા આપણા બધા માટે બહુ જ ઉપકારક સાબિત થાય એવી છે, કારણ કે આપણને ખ્યાલ આવે કે આપણે પ્રસંગોએ સ્વજનો સાથે કઈ રીતે વર્તવું જોઈએ, મનને કઈ રીતે અભાવ અથવા દુર્ભાવમાં જતાં અટકાવવું જોઈએ, પિયરમાં શું થાય છે. મંત્રીની વાત ખરેખર આ લોકો સ્વીકારશે કે હજી તો આનાથી ઘણી મોટી દુર્દશા બાકી છે? આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.